ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે। ઝુંબેશના ભાગરૂપે કર્મચારીઓએ શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી હતી। સાથે જ બાયોબેગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। અધિકારીઓએ સમજાવ્યું હતું કે બાયોબેગને ડાયોક્લોરાઇડ મેથિન નામના કેમિકલમાં ઓગળવામાં આવે તો તે લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે, જેના કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે। નગર સેવા સદન દ્વારા આ અનોખી પહેલને નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા અમારી ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં રોજે રોજની અમારી પ્લાસ્ટિક માટેની પ્રતિબંધિત માટેની ડ્રાઈવ ચાલે છે। એના માટે અમે લોકોને અપીલ કરે છે કે ભાઈ તમે બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરો। જે ડાયોમિથેન કરીને જે લિક્વિડ આવે છે એને ફોર્મમાં એને નાખીએ છીએ ત્યારે એ થેલી ઓગળી જાય છે અને લિક્વિડ બંધ ફોર્મમાં થઈ જાય, જેનું પર્યાવરણને પણ નુકસાન નથી અને માનવ શરીરને પણ નુકસાન નથી। એટલે અમારી ભરૂચ નગરપાલિકા તરફથી પ્રજાને એક જ અપીલ છે, કાં તો તમે કાપડની થેલી લઈને શાકભાજી લેવા નીકળો અને લારી ગલ્લાવાળા અને દુકાનો અને વેપારીઓને અમારી એ જ અપીલ છે કે તમે બાયોડિગ્રેડેબલ થેલીનો જ ઉપયોગ કરાવડાવો અને એ જ માલ તમે રાખો એમ।